શું કહેતા તમે બર્થડેનું શેનું બર્થડેનું તમે કંઈક કહેતા હતા ને બર્થડે ફેક્ટ છે તને ખબર છે બર્થડે ફેક્ટ હા એ બર્થડે ફેક્ટ શું છે બર્થડે ફેક્ટ મને નથી ખબર જણાવો ભજન ધેર ઇઝ અ બર્થડે ફેક્ટ લગભગ બધાને ખબર હશે પણ તમને ખબર છે કે નહીં તેમ મને કહેજો બર્થડે તો ચેક કરી જોજો અને જણાવજો કમેન્ટમાં ચલો ઘરે આવી ગયા છીએ અમે અને કમલેશ શું જમવાની ડિમાન્ડ છે આજે તમારે જોરદાર બનાવવાનું જોરદાર શું જોરદાર બનાવું બોલો વિચારો શું બનાવશો એક જ ફેવરિટ વસ્તુ છે જે મને ખબર છે મારી એક જ ફેવરિટ વસ્તુ ખબર હા લે જે તમારી એકદમ એકદમ ફેવરિટ છે એમ એ પૂરણપોળી ને આવો બનાવી જો બીજું મસ્ત આમ જોરદાર મસ્ત આમ જોરદાર કેવી હોય ઘી નાખો પછી તેમાં હાથમાં લ્યો નાખી આમ એવી થઈ જાય સોફ્ટ એવી મોઢા ઓગળી જાય એવી પડે એમ કે પૂરણપોળી ઘીમાં જબોળી પૂરણપોળી ઘીમાં જબોળી આજે પૂરણપોળી ખાવાનું છે કોને કોને પૂરણપોળી ભાવે છે તમે કહેજો આજે બર્થડે બોયની ડિમાન્ડ છે પૂરણપોળી ચાત એ તું ખાઈશ પૂરણપોળી ને અને ચાતે બનાવ્યું કંઈક શું બનાવ્યું બનાના પાકી જાય અમારે ગરમીના એટલે એને જો બનાના બ્રેડ બનાવી દીધી છે હજી ઓવનમાં જ છે ઓહ વાવ બહાર આવી જો એટલી બધી વધારે જ લાગતી હતી આજ મને સરસ ચલો આવી ગયા કિચનમાં અને આજે બનવાનું છે બર્થડે બોયનું ફેવરેટ તમને કહી દીધું અગાઉ એનું ફેવરેટ છે પૂરણપોળીને અમે ઘણા ટાઈમથી બનાવી નહોતી તો આજે બનવાનું છે પૂરણપોળી અને કઢી પુલાવ અને આલુ મટરનું શાક આજે એમની ડિમાન્ડ હતી તો આજે ચલો પૂરણપોળી હવે બધું ઓલમોસ્ટ રેડી કરી લીધું છે બનાવવાનું છે હું તમારી સાથે શેર કરીશ હું કઈ રીતે બનાવું છું અને તમે અલગ રીતે બનાવતા હોય તો કમેન્ટ કરજો ચલો મીનવાઇલ આપણે કઢી બનાવી લઈએ કઢીમાં છે ને મને હળદરવાળી જ કઢી ગમે છે એટલે હું એવી જ કઢી બનાવું પુલાવ અને કઢી અને પૂરણપોળી અને આલુ મટરનું શાક બનાવવાનું છે હવે થઈ ગયું છે કુકર અને તમે જોઈ શકો છો દાળ થઈ ગઈ છે મસ્ત આવી કરવાની હતી હવે આમાં તમે ઘણા ગોળથી પણ બનાવતા હોય છે અને શુગરથી પણ બનાવતા હોય છે તમારી ચોઈસ પ્રમાણે તમને કેવું સ્વીટ ભાવે ને એ પ્રમાણે આમાં શુગર નાખીને આપણે મિક્સ કરવાનું છે શુગર અને ઇલાયચી અને પછી એકદમ આવી રીતે ઘાટું થઈ જાય ત્યાં સુધી હવે હું નાખીશ એમાં શુગર અને ઇલાયચી અને થવા દઈશું આપણે તો આ રીતે શુગર અને ઇલાયચી પાવડર મેં એડ કરી દીધો છે અને હવે હલાવતું રહેવાનું છે જ્યાં સુધી સરસ ઠીક થઈ જાય ને ત્યાં સુધી જો આ થઈ ગયું છે હવે ઠીક આવી રીતે સરસ અને મેં કાઢી લીધું છે તો આ અંદરનું જે આપણે પૂરણ કરીએ એ રેડી છે તો આ કઢી થઈ ગઈ છે પુલાવ પણ થઈ ગયો છે ને એની રેસીપી મારા બીજા વિડીયો મેં ઓલરેડી શેર કરેલી છે તમારે જોતી હોય તો પ્લીઝ ચેક કરી લેજો બનવાનું છે મટર શું બટેકા આલુ મટરનું શાક આલુ મટરનું શાક બનવાનું છે ગ્રેવી સાથે તો આમાં મેં ગ્રેવી બનાવી લીધી છે ઓનિયન ટમાટો અને ગાર્લિક મરચું ગ્રીન મરચું અને તમે આદું નાખી શકો તો આ મેં પીસી લીધું છે ને હવે આપણે શાકનો વઘાર કરીશું તો હવે આ તેલ આવી ગયું છે આપણે જીરાનો વઘાર કરીશું એમાં હિંગ નાખીશું થોડી અને જે ગ્રેવી બનાવી છે આપણે એ ગ્રેવી નાખીશું હવે આપણે થોડા મસાલા બધા નાખીશું હળદર ધાણા જીરું
અને લાલ મરચું, થોડો ગરમ મસાલો અને સોલ્ટ એડ કરીશું. બધું સરસ મસાલા થઈ ગયા છે. આપણે ગ્રેવીને બહુ થવા નથી દેવાની, કેમ કે આપણે સીટી કરવાના છે કુકર બંધ કરી. તો આ બટાકા અને વટાણા મેં ધોઈ લીધા છે, એને આપણે એડ કરી દઈશું. અને હવે થોડું પાણી નાખવું પડશે, બહુ નહીં નાખવું પડે, કારણ કે થોડું ગ્રેવીવાળું શાક બનવાનું છે. આમ તો સરસ જ છે, પણ થોડું બટેકા ચડવા માટે થઈને આપણે થોડું પાણી એડ કરીશું અને કુકર બંધ કરી દઈશું. તો આપણે શાકનું કુકર ઠરી ગયું છે અને જોઈ લો કેવું સરસ થઈ ગયું છે ને. એટલે એમાં કોથમીર નાખીશું અને હલાવી દઈશું, બધું મિક્સ કરી દઈશું. તો આ રીતે રોટલી વણવાની છે. અને પૂરણ છે એ બનાવી આપણે મૂકવાનું છે. અને હું કોરો લોટ નાખું, પછી આપણે એકદમ સરસ ગુલ્લું વળાવી દેવાનું છે. તો આવી રીતે બધું ભેગું કરીને ઉપર જે વધારાનો લોટ હોય એ હું કાઢી લઉં, કારણ કે ત્યાંથી બહુ વધારે લોટ ભેગો ન થાય અને સરસ રીતે વણાય. હવે આને આપણે ખોલા હાથે વણવાનું છે એકદમ. આ રીતે વણાઈ ગઈ છે અને હવે આપણે એને શેકી લઈશું. થઈ ગઈ. અને હવે આના ઉપર મસ્ત ઘી લગાવવાનું છે અને પછી ગરમ ગરમ ખાઈ લેવાની. ચલો તો હું બધી બનાવી લઉં, પછી આપણે જમવા બેસીશું. તો બધી પૂરણપોળી થઈ ગઈ છે રેડી. જો એકદમ મસ્ત થઈ ગયું છે, ચડી ગયું છે અને ગ્રેવી પણ એટલી માપની જ છે. હવે આમાં આપણે કોથમીર એડ કરી દઈશું અને that's it. હા, તો થઈ ગયું છે બધું રેડી. ચલો જમવા. ચલો બધું રેડી થઈ ગયું છે. સ્નેહ બરાબર? બર્થડે વાળાને બરાબર જ છે ને. ખાવા દે તો ખબર પડે. ખાવા દે તો ખબર પડે. ખાઈ લો ત્યારે. હાલો ક્યાં ઘી લાવો. હાલો હવે ચેક થશે. ચેક કરો તારા કેવી બની છે. હા ચલો હું જોઉં કેવી બની. કા જ્યુસ ને આવી રીતે ખાવાનું પૂરણપોળી. મસ્ત મજાનું આમ ઘી લગાડીને એમ કે ને ઘીમાં જબોળી પૂરણપોળી ઘીમાં જબોળી નામ થાય છે લચકો. હા હા થાય હો ભાઈ. થયો. હા. ચલો કેક વગર બર્થડે પૂરો થાય નહીં. બરાબર? કેક વગર બર્થડે પૂરો થાય ન થાય ને. ચલો હવે કરો બ્લો. 1 2 3. Why is there one? Happy birthday to you. Happy birthday dear Daddy. Happy birthday to you. હિપ હિપ Hooray. હિપ હિપ હિપ. શું કહેતા તમે બર્થડેનું? શેનું? બર્થડેનું તમે કંઈક કહેતા હતા ને? બર્થડે ફેક્ટ છે, તને ખબર છે? બર્થડે ફેક્ટ. હા, એ બર્થડે ફેક્ટ શું છે? બર્થડે ફેક્ટ મને નથી ખબર, જણાવો ભજન. There is a birthday fact. લગભગ બધાને ખબર હશે, પણ તમને ખબર છે કે નહીં તેમ મને કહેજો. બર્થડે ફેક્ટમાં એવું છે કે તમે યાદ રાખજો તમારો જન્મદિવસ કઈ તારીખે, કયા વારે અને કઈ તિથિ. તિથિ એટલે કે ગુજરાતી કેલેન્ડર અથવા તો હિન્દુ કેલેન્ડર પ્રમાણે કયા મહિનાના કઈ તિથિ આવે છે. આવું ક્યારે બને પાછું? તો ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે આ વસ્તુ કે આ સિનારીઓ કે તમારો ડેટ ઓફ બર્થ, વીકનો દિવસ એટલે અઠવાડિયાનો દિવસ અને તિથિ બધું સેમ દર 19 વર્ષે રિપીટ થાય. એટલે તમે જે જન્મ હોય એ દિવસે જે તમારી તિથિ જે ટાઈમ ને બધું હોય એ બધું દર 19 વર્ષે રિપીટ થાય. તો જો આવતો બર્થડે તમારો 19મો હોય અથવા તો આઉટ ઓફ બર્થડે તમારો 38મો હોય ફોર એક્ઝામ્પલ, એટલે 19 દુ 38 એમ, એટલે 19ની સિરીઝમાં તમારો બર્થડે આવતો હોય તો એ બર્થડે તમે ચેક કરીને જોજો કે તમે ફોર એક્ઝામ્પલ તમારો બર્થડે સેટરડે હોય, જ્યારે જન્માતા એકચ્યુઅલી સેટરડે જ હોય, એ
એ જ તારીખ હોય અને આપણે ગુજરાતી કેલેન્ડર એટલે કે કારતક માગશર પોષમાં એની તિથિ પણ સેમ જ હોય કે સાતમ આઠમ નોમ કે દશમ જે હોય તો એ બધું સેમ તિથિ સેમ વાર સેમ ડે સેમ મંથ બધી વસ્તુ રિપીટ થશે 19, 38 અને એ જ એના ગુણાંકના વર્ષમાં. આવું તો મેં કોઈ દિવસ નોટિસ નથી કર્યું. હા, તો હવે નોટિસ કર્યું, જો તમારો બર્થડે આવતો 19મી હોય, 19મો બર્થડે તમારો આવતો હોય અથવા તો હવે 38મો બર્થડે આવતો હોય તો તમે ચેક કરીને કહેજો કે તમે સેમ તિથિ હશે, તમે જે બોર્ન થયા હતા ને એ જ તિથિ આ બર્થડે માં હશે. એટલે આ એક નાનું બર્થડે ફેક્ટ છે. તમને ખબર હતી બર્થડે ફેક્ટ? તમને ખબર હોય તો કહેજો, અને આ ના ખબર હોય તો આ તમે ટ્રાય કરી જોજો, બરાબર ને? એમાં ટ્રાય કરીને જોવાનું જ છે. એટલે જોવાનું. ફોર એક્ઝામ્પલ તમે લાસ્ટ બર્થડે તમારો ગયો એ 19મો હતો તો પછી ચેક કરીને જોઈ લેવાનું કે હા ખરેખર એ જ તિથિ હતી, તમે બોર્ન થયા હતા એ તિથિ અને આ તિથિ સેમ હતી. ફોર એક્ઝામ્પલ કોઈ સારા એવા ઓકેશન બોર્ન થયા હોય, ફોર એક્ઝામ્પલ તમારા બર્થડે દિવસે તમે એકચ્યુઅલ બોર્ન થયા હતા એ જ દિવસે રામનવમી હોય કે હનુમાન જયંતિ હોય કે જન્માષ્ટમી હોય ફોર એક્ઝામ્પલ, તો તમારા 19મા બર્થડે પણ સેમ જન્માષ્ટમી આવશે જ, અથવા તો સેમ રામનવમી આવશે જ, અથવા તો 38મા બર્થડે પાછી જન્માષ્ટમી આવશે જ, રામનવમી આવશે જ. તમે ચેક કરી જોઈ લેજો. સરસ. ડેટ ને બર્થ તો યર ચેન્જ થવાના છે, ડેટ ને મંથ તો સેમ રહેવાનો તમને ખબર છે, પણ તિથિ પણ સેમ આવશે. ઓકે, તો ચેક કરી જોજો અને જણાવજો કમેન્ટમાં.